નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક નવો વટહુકમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ માટે વટહુકમ જાહેર કરાયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓને ઓવરટાઈમના કલાકોમાં બમણો પગાર આપવો પડશે. તે સિવાય બીજા કયા ફેરફારો કરવામાં આવ્યા છે તે દરેક વિગત આજના વિડીયોમાં આપણે જોઈએ. તો ગુજરાતમાં હવે મહિલાઓ રાત્રિ શિફ્ટમાં પણ કામ કરી શકશે. સરકારે ફ્લેક્સી શિફ્ટ માટે દૈનિક કામના કલાકો 9થી વધારીને 12 વાગ્યા સુધી કરવાની મંજૂરી આપી છે. રાજ્યના અર્થતંત્રને મજબૂત કરવા સાથે નોકરીઓને વેગ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો જાહેર કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં દૈનિક કામના કલાકો વધારીને 12 કલાક કર્યા છે. નવા નિર્ણય હેઠળ અઠવાડિયામાં 48 કલાક સુધી રહેશે મર્યાદિત. મહિલાઓ હવે તેમની સંમતિથી રાત્રિ શિફ્ટમાં પણ કામ કરી શકશે. તો ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે આ વટહુકમ બહાર પાડ્યો છે. ગુજરાત સરકારે ફેક્ટરી કાયદામાં સુધારો કરવા માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. દિવસમાં કામના કલાકોની સંખ્યા 9થી વધારીને 12 કલાક કરવામાં આવી છે. કામદારને 6 કલાક સતત કામ કર્યા પછી તેમને 30 મિનિટનો વિરામ આપવો પણ ફરજિયાત રહેશે. ફેક્ટરી કાયદાની જોગવાઈઓમાં મહત્વપૂર્ણ જે ફેરફાર કર્યા છે તેમાં ફેક્ટરી કાયદાની જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ફેક્ટરીઓના માલિકોને એક ક્વાર્ટરમાં 75 કલાકને બદલે 125 કલાકનો ઓવરટાઈમ આપવાની પણ મંજૂરી આપી છે. કર્મચારીઓ તેમના કામના ઓવરટાઈમ કલાકો માટે બમણા પગાર માટે પાત્ર રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.